હેલો દોસ્તો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત દેવ. અને આજે હું તમારી માટે એકદમ મજેદાર વસ્તુ લઈને આવ્યો છું, જેથી તમે એને લાઈક પણ કરશો. અને મારા અમુક મિત્રોને આ વસ્તુ ખબર પણ હશે, પણ જેને નથી ખબર એ પણ જાણી લેજો કે આ વસ્તુ બહુ સરળ છે. આજે હું તમારી માટે એક ડીસી બલ્બ લઈને આવ્યો છું, એલઈડી, જે ખરાબ હતું. ખાલી આ એલઈડી સારી હતી, પણ અંદરનું મટીરિયલ ખરાબ થઈ ગયું હતું. આ જોઈ શકો છો તમે ને. આ ખરાબ વસ્તુને તમે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર. તો આ છે એક યુએસબી કેબલ, અને હું તમને હવે વિગતવાર બતાવીશ. આ એલઈડી બલ્બને હું વાયર સાથે કનેક્ટ કરીને આ એક યુએસબી કેબલ હતું, આ જોઈ શકો છો તમે. અને આ યુએસબી કેબલને અહીંયા જોઈન્ટ કર્યું છે એકદમ સરળ રીતે. અને આને તો તમારે જાતે કરવું પડશે, બરાબર. અને આ યુએસબી કેબલ સાથે આ એક નાનું સ્મોલ પાવર બેંક, જેના મદદથી તમે આ યુએસબી કેબલની મદદથી તમે બલ્બ સળગાવી શકો છો. આ છે બલ્બ, જે નકામો હતો કાલ સુધી, પણ આજે મેં એને ઉપયોગમાં લીધો છે. અને તમે જોઈ શકો છો કેટલી રોશની આપશે. આ છે બલ્બ, આ છે પાવર બેંક. આ કેબલ યુએસબી કેબલ હું અંદર નાખું છું, અને તમે જુઓ કે કેટલું અજવાળું આપી શકે છે. અને આ વસ્તુ જ્યારે લાઇટ નહીં હોય ત્યારે કામ લાગી શકે છે, બરાબર છે. ખૂબ જ ઉપયોગની વસ્તુ છે, તમે પણ ટ્રાય કરજો ઘરે. નાનું અમથું પાવર બેંક છે. મારા ખ્યાલથી આ પાવર બેંકની મદદથી કલાક સુધી આ બલ્બ ચાલી શકે છે. સિમ્પલ જ છે. અને મારા વિડીયોને જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો. ખૂબ જ મજેદાર વસ્તુ છે, અને તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. ત્યાર સુધી તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.